ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી મામલે વિવાદ. બીટગાર્ડની ભરતી મામલે થયો વિવાદ મુદ્દે યુવા નેતા રોહિત માળીએ શું કહ્યું, આવો સાંભળીએ. રોહિતભાઈ, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલો એ સવાલ કે તમારી પાસેથી પહેલા તો એ સમજવું છે કે જે વન રક્ષકો છે એમની મુખ્ય માંગ કઈ છે, કયા એવા વિષયો છે જેના કારણે આ વન રક્ષકો અત્યારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. વનરક્ષક ઉમેદવારો જે છે એમની મુખ્ય બે માંગો છે. પ્રથમ માંગ તો એ છે કે જે અત્યારે પરિણામ જાહેર કર્યું છે 25 ગણા જે સંખ્યા છે તેના એના 25 ગણા ઉમેદવારો જે જાહેર કરે છે તેમના નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ જાહેર કરવામાં આવે. કેમ કે અત્યારે જે મેરિટ બહાર પાડવામાં આવ્યું છે તેમાં કોઈ પણ ઉમેદવારના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા નથી. એનાથી કઈ રીતે ખ્યાલ આવે કે આ ઉમેદવારને આટલા આવે છે. એક કટ ઓફ આપ્યું છે, કટ ઓફ પણ બહુ હાઈ છે, પણ કટ ઓફ આપ્યું છે તો લોકોને કેટલા મેરિટ છે એ જાણે. નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના કેટલા માર્ક્સ એ જણાવો. અને બીજી માંગ એ છે કે સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ જે ઓનલાઈન પદ્ધતિ લેવામાં આવે છે એ રદ કરવામાં આવે. એમ તો સીબીઆરટીનું ફૂલ ફોર્મ આપણે જે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ કહે છે, પરંતુ હું એવું માનું છું એક કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે. એના માટે બે માર્ગ છે, મુખ્ય માર્ગો છે કે ઓનલાઈન પરીક્ષા રદ કરી ઓફલાઈન લેવાનું ચાલુ. એટલે તમને એવું લાગે છે રોહિતભાઈ કે સિસ્ટમમાં ક્યાંક ખામી છે, અથવા તો એવું કઈ કારણ જવાબદાર છે જેના કારણે પરીક્ષા પદ્ધતિ એની સામે સવાલ ઉભા થઈ રહ્યા છે? પરીક્ષા સામે સવાલો ઉભા થાય એના માટે એવું સરકારે કર્યું છે. ધારો કે પહેલા મેરિટ આપ્યું છે તો એમને કોને કેટલા માર્ક્સ આવ્યા એ જાહેર નથી કર્યા, ડાયરેક્ટ મેરિટ બહાર પાડી દીધું. પછી જ્યારે ઉમેદવારોએ આંદોલન કર્યું ત્યારે ખાલી માત્ર ને માત્ર 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે કયા ઉમેદવારો છે, પરંતુ એના માર્ક્સ કેટલા છે એ કોઈના જાહેર કર્યા નથી. એટલે એ શંકા થાય છે. આપણે ઓનલાઈનની વાત કરીએ તો અગાઉ પણ ઘણી ભરતીઓ જોઈ ચૂક્યા છે. ઓનલાઈનમાં કૌભાંડ મોટા પાયે થઈ છે, એમાં પકડાતા નથી. એટલા માટે શંકા જાય છે આમાં. અને 100% જો એ સાફ દિલના હોય ને એમને કંઈ કર્યું નથી, સાફ જ છે એમને જે, તો પછી માર્ક્સ દરેકને આપવામાં એમને શું પ્રોબ્લેમ છે, શું સમસ્યા છે? કારણ કે નોર્મલાઇઝેશન પહેલાના માર્ક્સ આપી દે, કે નોર્મલાઇઝેશન નહોતું કર્યું એની પહેલાના માર્ક્સ આપે, નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ આપવામાં આવે. હવે રોહિત એ સમજવાનો પ્રયત્ન કરીએ કે હવે આખા ઘટનાક્રમમાં જે ઉમેદવારો છે એમના હિતમાં નિર્ણય કેવી રીતે આવી શકે અને સરકાર શું કરી શકે જેનાથી આ જે વિવાદ છે એનો અંત આવી શકે? આના હિતમાં બે નિર્ણય છે. એક તો પહેલા સીબીઆરટી બેઝ જે પદ્ધતિ છે ને કોમ્પ્યુટર બેઝ એ રદ કરી અને ઓફલાઈન પરીક્ષા લેવાવી જોઈએ. એક તો એ થવું જોઈએ. અને બીજું એ છે કે લોકોના માર્ક્સ જાહેર કર્યા હતા, નોર્મલાઇઝેશન પહેલાના કેટલા માર્ક્સ હતા, નોર્મલાઇઝેશન પછીના કેટલા માર્ક્સ હતા, એના પરથી જે ડિફરન્ટ આવે છે એના પછી જ કહી શકીએ કે કઈ રીતે સંતોષી શકાય. જો વધારે પડતો ડિફરન્ટ હોય નોર્મલાઇઝેશન પહેલા અને પછીનો, તો એનું નિરાકરણ માટે સરકારે કંઈક વિચારણા કરવી જોઈએ. કારણ કે પેપર હાર્ડ છે કે સહેલું છે એ તો કદાચ મંડળ જ નક્કી કર્યું છે. એટલે એના હાર્ડ પેપર હોય અને નોર્મલાઇઝેશન કરીને માર્ક્સ થોડા વધારે છે એ પ્રમાણે હોય છે. અને તમે ઓનલાઈન પદ્ધતિની વાત કરીએ તો કેટલા પ્રશ્નો ઓબ્જેક્શન વાળા હોય છે. અત્યારે તમે સીસીનું હમણાં આન્સર કેમાં જે ફાઇનલ આન્સર કે આવી તેમાં 58 ઓબ્જેક્શન ગયા છે. હું વિચારો તમે ઓનલાઈન 58 ઓબ્જેક્શન ગયા. હવે તો જો થોડા પ્રશ્નો રદ થાય, અને ફોરેસ્ટમાં તો 35 જેવા પ્રશ્નો તો રદ કર્યા છે, જેના કારણે તો ઉમેદવારોને અન્યાય થાય છે. એટલે જો એ નોર્મલાઇઝેશન પહેલાના અને પછીના માર્ક્સ જાહેર કરશે અને કોમ્પ્યુટર બેઝ સીબીઆરટી રદ કરી દેશે એટલે આપોઆપ પ્રશ્નનું નિરાકરણ આવી જશે. બિલકુલ. હવે મારે રોહિતભાઈ આપની પાસેથી એ સમજવું છે કે 823 જગ્યા હતી, એના માટે 4 લાખ કરતા વધારે ઉમેદવારો મેદાનમાં હતા, અને સરકારે પહેલા 8%, પછી 25%, અને હવે તમે કહી રહ્યા છો કે 40 ગણું એનું કટ ઓફ જાહેર કરવામાં આવે જેથી પૂરતો ન્યાય મળી રહે. પણ મારે સરળ ભાષામાં સમજવું હોય તો કટ ઓફ 8 થી લઈને 40% કરવામાં આવે એમાં કયા પ્રકારનું પરિવર્તન આપણને જોવા મળી શકે? કટઓફમાં કેવું, દરેકના માર્ક્સ જાહેર કરશે એટલે ખબર પડશે કે કેટલું મેરિટ કોના કેટલા માર્ક્સ છે. એનાથી તમને જે પારદર્શિકતા છે એ જળવાઈ રહેશે. જે આપણને એમાં એ શંકા નહીં રહે કે આ કૌભાંડથી છે કે એ રીતે શંકા નહીં રહે, એટલે પારદર્શિકતા જળવાઈ રહી છે. અને નોર્મલાઇઝેશન પહેલા કેટલા માર્ક્સ હતા અને નોર્મલાઇઝેશન પછી કેટલો ડિફરન્સ આવે છે ને બંનેનો તફાવત કેટલો છે. કેમ કે અમુકને નોર્મલાઇઝેશન પછી ઘટ્યા હશે તો અમુકને વધ્યા હશે, કુલ કેટલો છે, અમુકને 5 ગુણ વધ્યા છે, અમુકને 10 માર્ક્સ વધારવામાં આવે છે. એ કેટલો ડિફરન્સ છે ને એના પરથી ખ્યાલ આવી શકે છે. તો રોહિતભાઈ, અમારી સાથે ચર્ચામાં જોડે આપનો ખૂબ ખૂબ આભાર. આપનો સમય કિંમતી રાખ્યો અને અમારી સાથે જોડે આપનો આભાર રોહિતભાઈ. થેન્ક યુ રોહિતભાઈ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.